તો આપણે શારદા ઓ તારી તને ક્યાંથી ખબર બાએ કીધું તું એનું નામ શારદા હતું ભાઈ પરેશાન કરે છે ખરાબ થોડો બુરો કે એ તો થાય યાર બુરો એ જાય ને હારો એ જાય ને સ્વરભાઈ જો આ રીતે ઊંઘાય આ રીતે ગુડ મોર્નિંગ વેલકમ ટુ ન્યૂ વ્લોગ મંગળવારની સવારમાં તમારું સ્વાગત છે જો બચ્ચા વાટી સબ ઉઠ ગए છે બજ ગए 9 વાગી ગયા છે બેન સ્કૂલ માટે રેડી થઈ ગુડ મોર્નિંગ પીયુ જય સ્વામિનારાયણ જો શૂઝ પહેરતા શીખી ગયા છે પીયુ બેન એટલે જાતે બૂટ પહેરી દે છે આ બાજુ બા કપડાં ધોવે જય શ્રી કૃષ્ણ બા વાસણ ધોવાય છે સ્વરભાઈ પીહુન મૂકવા જ જઈએ છીએ હવે પીહુબેન જાતે બૂટ પહેરે છે આઈ કાર્ડ લગાવી દે છે પછી જશું અમે રેડી થઈ ગયા જો એ વાઘ ટાઈગર મારો સરસ ચલો આઈ કાર્ડ મળ્યું ચલો આઈ કાર્ડ પહેર દો અને બેગ લઈ લો પીહુબેનને આપણે જઈએ મૂકવા સ્કૂલમાં ગઈકાલે તો મેળ પડ્યો નહોતો ગઈકાલે કોણ આવી હતી બેટા મમ્મા મૂકવા આવી હતી ગઈકાલે તો આપણે ગયા હતા મંદિરે એટલે આ રીતે પહેરવાનો કોલાના નીચે રાખો એટલે કહી રહ્યા નહીં ઊંઝા કાલે પૂનમ હતી ચલો લો હા એના આગલા દિવસે ક્યાં ગયા હતા કયા મંદિરે ગયા હતા ભૂલી ગયું તું કેમેરો લીધો હતો આપણે મીનાબાના વાડામાં ચલો તારા આપણે દશામાં વચ્ચે પેલા બેન હતા જેમનું દશામાં આવે ચલો શારદા ઓ તારી તને ક્યાંથી ખબર બાએ કીધું તું એનું નામ શારદા હતું શું કહે છે બા એવું બેનનો બા કે તું શારદા હતું હા તો હેડો તને હવે જઈએ શારદા બેન કેમેરો લીધો તો આપણે હા ચલો તને હવે પીયુ બેનને મૂકીએ પંખો કાલ ચાલુ જ હોય ને ચમવું છે ચમ કાલે શું છે તે હા તો નહીં ખબર પછી મળી આવી સ્વરભાઈ ને આંખો આવી છે મેડમ ગુડ મોર્નિંગ સ્વરભાઈ પરેશાન કરે છે આંખો આવી છે આપણે બી જુઓ તમે આંખો આવી છે તો એવું લાગે છે આપણે બી દવા નાખી દઈએ સ્વરભાઈ જોડે જોઈએ શું થયું છે સ્વરભાઈ જો બા ખવડાવે છે સ્વરભાઈને ચાલો તાને આપણે જઈએ લંચમાં આજે લંચમાં બ્રેડ બનશે એટલા માટે આપણે છે ને મમરા લેતા જઈએ મસ્ત મજાના બ્રેડ બનાવશું ઓફિસે જઈને મસ્ત ચલો મળીએ સાંજે પીઓબેન સ્કૂલે ગયા છે મૂકીને આવ્યા આપણે મસ્ત કેરી બેરી ખાઈ લઈએ પછી જઈએ ઓફિસ ચલો મળીએ ચલો ગાઈઝ આપણે આવી ગયા છીએ ઓફિસથી તમારા બચ્ચા નયા કપડાં પહેરીને ક્યાં ગયા હતા નવા પહેર્યા હતા જૂના થઈ ગયા તો શું કર્યું આખો દિવસ કેટલા વાગે આવ્યા હતા સ્કૂલમાં કાલ રજા છે ઓહ અને બા પૂછતા હતા પણ નહીં રજા ના હોય ને છે નહીં રજા હોય ને કાલ તો વેનસડે છે ને હજી તો બોલો વાર કે ગયા ખરાબ થોડો બુરો કે એ તો થાય યાર બુરો એ જાય ને હારો એ જાય ને તો આખો દિવસ મસ્ત ગયો ને બસ તાન પર
અડધો દિવસ મસ્ત ગયો, અડધો દિવસ કાંઈ નહીં એમાં. સુધી હારો થયો. સ્કૂલમાંથી આવ્યા પછી ખરાબ થઈ ગયું તો પછી સ્કૂલથી આવ્યું, શું જમી, ઊંઘી. ઊંઘી. શું હોમવર્ક આવ્યું હતું આજે? આજે ફોલ્ડર આવ્યું હતું, ફ્રાઈડે સુધી લાવવાનું હતું. પછી એફ આવ્યું, એફ ફોર ફિશ. ફ્રેશ. એફ ફોર ફ્રેશ. ફ્રેશ થઈ જા, ફ્રેશ. પવન ખાકે ફ્રેશ થઈ જાય. પીયુબેન જોવે છે વ્લોગ. એક બાજુ આપણું ખાવાનું બની રહ્યું છે. ક્યાં પકાયા હે? તેલ નિકલ રહા હે. કોનું તેલ નીકળે છે તો હવે તને ખબર યાર. ઘરનું કોનું તેલ નીકળશે એ ઘરની સ્ત્રીના હાથમાં છે. हाँ हाँ बात साची है. तो हम देख तुम नहीं देख रही हो. 4 के बीच में एक नहीं है. हाँ हाँ એટલે એમાં ખોટું કીધું. હા હું સર કેટલું ઊંઘ્યા હતા બપોરે? હા ઊંઘવા મળી હતું પેલું ઊંઘ્યો હતો પછી ચમ ખીરું બીરું મૂઢા ને બૂઢા બધે ચોટાડી છે. अरे गाले न वाले खीरू छोटू से खाने में क्या बनाने वाला है? कांदा है, तेल लग रहा है तो कुछ फ्राइड होगा मस्त मज़ा का. खाने में दार वड़ा का खीरा बना है. बारिश की याद आए. किसी को बुलावा देने वाले हो क्या? किसी को नहीं. ए नहीं जाने का बुलावा देना है क्या? नहीं अभी तो नहीं दे रहा. હવે દારવડા બનાવવાથી કોકને ખરાબ સમાચાર આવે છે. બઢ જાતા હે. આ બાજુ સ્વરભાઈ હોઈ ગયા તો પછી દારવડાનો કમાલ જ એવું છે ને. તો ખાઈએ તો કદાચ આવી જોઈએ તો એમ વરસાદ આવે તો એમને કહ્યું કોઈ જવાનું નહીં ને દારવડા બને છે તે વાપરી ગયું. બોટકા ક્યાં જવાનું? સુરત. સુરત પડે ને એવો વરસાદ હતો સુરત. તૈયારી છે તો થોડું જ પડે. ઝાપટું જ પડ્યું એ તો બહુ કોઈ પડી ના હોય. હા વરસાદ આવતો નથી. આવશે અધિક મહિનો પત્તા નહીં. અધિક એટલે હવે જેઠ ચાલુ થયો ને જેઠનો ટાઈમ થઈ ગયો. હવે જેઠ ગરજી તો થાય. જેઠ ગરજી તો વરસાદ આવે નકર ના આવે. આવશે નહીં આવે વરસાદ આવેગા. પછી મળીએ સાંજે. દારવાડા બનશે ભાઈ. જો આ રીતે ઊંઘાય, આ રીતે આ રીતે થાય. ચલુ સ્વરું હાલી નથી ટરવી. ચલો હાલી કર દો. ચલો હાલી કર દો. ઓ લે કોરું હેડ એ બેઠે પડી જવાય. ચોરભાઈને હવે બેઠા હતા તો થઈ ગયા છે જોર કરીને. એટલે જો આ ગોળિયામાં બચકા ભરે છે. બચકા એ ગાંડું છોકલું હાલી કરી દે. હા ચલો સૌરભાઈને ઊંઘાડી દઈએ. જમીને આવી ગયા. શું હતું જમવાનું? દાળ વડા. શું ચીલી હતી? રેડ ચીલી, ગ્રીન ચીલી, ઓનિયન, માયોનીઝ, દાળ વડા. તને જોવા જજો પેલો છોકરો એટલી વારમાં ઊંઘીને ઉઠી ગયો. અડધો કલાકે થયો નથી ને. ચલો જમવાની તો મજા પડી ગઈ છે. આજે મસ્ત મજા આવી હતી જમવાની. આજનો વિડીયો પૂરો કરીએ. સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. બેલ આઇકન ભૂલતા નહીં. હવે આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય, સી યુ, ટાટા.
ટાટા છે સ્વરૂપ.